હા બોલો બોલો સર જય ભીમ. બાબરા પોલીસ સ્ટેશન ઉપર લાઇટ નથી એટલે મને કે લાઇટ આવો પછી આવજો. બરાબર. આપણે આ જે તમારું ગામ તો કયું છે પછી ભૂલાઈ ગયું ભાઈ? હે તમારું ગામ કયું છે ભૂલાઈ ગયું? એ કરિયાણા બાબરાથી 6 કિલોમીટર. ઓકે. હવે આપણે આ તમારો જે બનાવ બન્યો હતો હા એમાં એના વાતવાળો વાણા કોણ હતો? ઈ આ બાબરાના ચાલુ રાખો એ ભાઈને આપો લ્યો આખી તમે વાત જ કરી દે. આમાં છે બાબરાના પીઠાભાઈ રામભાઈ મારું, બધાભાઈ ચકાભાઈ સોલંકી, ખીજડીયાના છે બધાભાઈ ચકાભાઈ સોલંકી, પછી ઘુઘરાળાના છે અરજીભાઈ માલાભાઈ સોહેલિયા, પછી ચંપાબેન અરજીભાઈ સોહેલિયા, એ 2 જણા છે. બરાબર. રાઘોભાઈ હા હવે તમે આ તમારી જેવો જે આ બનાવ બન્યો છે આમાં તમારી પાસે અંદાજે કેટલા પૈસા લીધેલા? મારી પાસેથી ઘરાણા ને બધું થઈને 2 લાખ પૂરા લીધા. ઓકે. પછી આવડાભાઈ આ જે પીઠાકોટડા વાળો રહ્યો એની પાસે કેટલા લીધા છે? એની પાસે ને 2 લાખ. બરાબર છે. આ ઈ બધા વાતવાળા જે આપણી સમાજના હતા ઈવડા ઈ જ છે કે બીજા કોઈ છે? આપણી સમાજના જ છે બધા. બરાબર. હવે તમારે જે આ છોકરી જોવા ગયા તેનું કોઈ પરિવાર કે એવું કઈ છે નહીં? અમે ત્યાં જોવા ગયા ને હા. એનું ઘર બર બધું દેખાડ્યું પણ મને આ રીતે છેતરો કે મા બાપ વગરની છોકરી છે. હા. હવે આપણે છે ને અત્યારે આપણે ઓલા જે વડિયાનું ઓલું સૂર્ય પ્રતાપગઢ કયું ગામ? હા એ તો એમને જઈ આવ્યા સૂર્યાપુર અનિડા. હા ન્યાય એને અત્યારે ઈ જેલમાં છે. હા અને ઈ હજી અંદર છે એટલે તમે અહીંયા હવે ફરિયાદ કરી દો એટલે એ બધું એડજસ્ટ થઈ જાય. બરાબર. પણ હવે થોડુંક આમાં છે ને થોડુંક સમાજ વતી તમારે થોડુંક ધ્યાન રાખવું છે કેમ કે આ કાર્યક્રમની અંદર શું થાય કે આ લોકો આ ચીટર ગેંગ આખી કેવી છે સીટર. હા. અને એ બાય રહીને અત્યારે એવું ખુલ્યું છે કે ભાઈ ઈ દ્વારકામાં 2-4 જગ્યાએ એને લગ્ન કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં એને નામ બધા એને ખોલ્યા છે. અને બીજા જે કઈ અત્યારે જે વાતવડિયા હતા એ અત્યારે હાલ જેલમાં છે. હા પાછી 3 જણા જે બહાર છે ને એને લેવાના છે. એની ફરિયાદ અત્યારે મારે વડિયાથી પીએસઆઈ સાહેબ મારે વાત થઈ હતી ચાવડા સાહેબ એટલે ઈ અત્યારે અહીંયા તમે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દો. એટલે જે લોકો છે ને એના જેટલાની અરે હવે ખોટા માણસો અરે આ તો બિચારા બધા ગરીબ માણસ છે ને ઓલો પીઠાકોટડા વાળો ભાવ ગરીબ માણસ ને મજૂર હોય છે મજૂરી કરું છું. બરાબર. એટલે એમાં છે ને અત્યારે મારા સાહેબ પાછી વાત થઈ હતી. હા એટલે એ હવે તમે અહીંયા બાબરાની અંદર ફરિયાદ કરી દો. પણ હવે આમાં છે ને તમારે આવું કામ કરવા માટે છે ને સમાજના 5 માણસો હોય ને ત્યારે જ કરવું જોઈએ. શું કરવું જોઈએ? એ વાત સાચી છે. અત્યારે તમે મારી સાંભળો કે તમે તમારી રીતે જે માણસ તાત્કાલિક જે પૈણવા માંગે છે તો અત્યારે ઓલા જે ગોધરાવાળા લગ્ન કરે છે ને એ બાબતમાં બાઈ ટકતી નથી એવા બનાવો છે. આપણે રાતે બાઈમાં જોઈશી ને રાતે બાઈ આવે એ કેવી કોઈ? એ વાત સાચી છે. કેમ કે સમાજના 5 માણસો જોવા જાણવું જોઈએ, એકબીજાના હગા કુટુંબમાં નિરીક્ષણ કરી અને પછી આ કરવું જોઈએ. આજે તમે આ મારી પાસે આવ્યા ને મેં તમને બધી સલાહ કરી, બધું આ કાર્યક્રમ કર્યો પણ એનો મતલબ શું થાય કે આ બધું ઉતાવળે આજે તમે કરવા ટાણે કોઈ પૂછ્યું નતું. એ વાત પાકી. હાલો તમે અત્યારે કોઈને અમે આ જે બનાવ બન્યો એમાં અમે તો કોઈ હતા નહીં. ના. તમે તમારી રીતે ગોઠવી લીધું. અને જે માણસ પૈસા માટે આવા ધંધા કરે છે એ માણસો સામાજિક કાર્યકરના આગેવાનો વચમાં ન રાખી તમારા જેવા ગરીબ માણસો હોય અને જેને કાયદાનું ભાન ન હોય, જેને પૈણા ન હોય એવા માણસોને ગોતીને આ બધું ડીડક ઊભું કરે. એટલે ઓલા ત્યાં કરી શકવાના નથી. હા એટલે અત્યારે તમે પોલીસ સ્ટેશનમાં છો ને? આ પોલીસ સ્ટેશનની બહાર છું. પોલીસ સ્ટેશનમાં લાઇટ નથી. લાઇટ આવે તે સાહેબને બોલાવે. ઓકે કાંઈ વાંધો નહીં. હવે તમારે નહીં એવું લાગે તો મને સાહેબે વાત કરાવી દીજો. અને ઓલા લોકો તો અત્યારે વડિયા પોલીસ સ્ટેશનમાં એની ઉપર એફઆઈઆર થઈ ગઈ અત્યારે અંદર છો. હા અને ઉભા 1 મિનિટ ચાલુ રાખજો. જય ભીમ. હું બાબરા પીજીવીસીએલમાં છું. આ ભાઈનો મિત્ર છું અહીંયા. હાજી. એટલે આને ફરિયાદ કઈ રીતની કરવાની મને સલાહ આપો તો સાથે રહીને કરાવી દઉં. સાહેબ આ ફરિયાદ રહીને હાલ અત્યારે જે વડિયા પોલીસ સ્ટેશનની અંદર ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આ બાઈ ઉપર થઈ ગઈ છે. એટલે એ ફરિયાદના આધારે ભાઈ આ લોકોએ જે ચીટર કર્યું એવું ચીટિંગ અમારી માથે થયું છે. બરાબર છે. અને જે કાર્યકર્તાઓ આવડા જ છે એક પીઠાકોટડા વાળો છોકરો હાવ ગરીબ માણસ છે અને આ ભાઈ કરિયાણા વાળો છોકરો છે ને એ હાવ ગરીબ માણસ છે. 2 લાખ રૂપિયા અને દાગીના બધું લઈ લીધેલું છે. એટલે એવું છે. એટલે એમાં ત્યાં સાહેબની પાસે તમે ફરિયાદ કરી દો. ઓકે એટલે એ થઈ જશે. એટલે એ ને ઈવડે લોકોને ત્યાંથી પાછી ધરપકડ કરી લે. તમે સાહેબ વાત કરશો સાહેબ પીએસઆઈ સાહેબ એવું લાગે મને વાત કરાવજો. ઓકે બરાબર આવજે ભીમ. એમાં એવું સાહેબ પીએસસી ના સાહેબ વાત કરી હોય ને કોઈ પાસે જઈ નથી જવા નથી જતા. કાંઈ વાંધો નહીં જવા દેશે વાત કરી લો છો ને. કોર્ટમાં કેસ કરેલો પણ એમને પીએસસી સાહેબ વાત કરી ત્યાં જઈને મારે અંદર નથી જવા દેતા પોલીસ જવા દેશે. હું વાત કરું છું સાહેબ વાત કરું છું. એમાં શું છે કે કામ જાજુ હોય ને એટલે એવું થોડું થતું હોય કેમ કે પોલીસ સ્ટેશન મોટું હોય ત્યાં કામકાજનું ભારણ હોય એટલે કરી નાખશે. પણ હું સાહેબ વાત કરું છું. આ તમતા કેવા કરિયાણા વાળા વાત કરી લો. ઓકે સાહેબ કરી લો. જય ભીમ.